કપથેલા ગામ ખાતે સુરત શહેર પોલીસ દ્વારા વિશેષ લોકસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન પોસ્કો કાયદો, સાયબર ફ્રોડ, ડ્રગ્સ વિરોધી અભિયાન અને ટ્રાફિક જાગૃતિ અંગે લોકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। સુરત શહેર પોલીસના એસીપી રાજેશ પરમારના માર્ગદર્શન હેઠળ કપલેથા ગામ ખાતે લોકસંવાદ કાર્યક્રમ યોજાયો હતો। આ બેઠકમાં પીઆઈ, પીએસઆઈ, ગામના સરપંચ તેમજ અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન પોસ્કો એક્ટ અંગે ખાસ જાગૃતિ ફેલાવવામાં આવી હતી। તેમણે ગ્રામજનોને કાયદાની સંપૂર્ણ સમજ રાખવા અપીલ કરી હતી। સાયબર ક્રાઇમ અંગે ચેતવણી આપતા તેમણે જણાવ્યું કે પોલીસ ક્યારેય ઓનલાઈન ડિજિટલ અરેસ્ટ કરતી નથી। કોઈપણ ધમકી ભર્યા ફોન, લાલચ અથવા તો સાયબર ફ્રોડ સામે તરત જ પોલીસનો સંપર્ક કરવા લોકોને અનુરોધ કરવામાં આવ્યો હતો। સાથે જ નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત ડ્રગ્સ સંબંધિત કોઈપણ માહિતી તાત્કાલિક પોલીસ સુધી પહોંચાડવા અપીલ કરવામાં આવી હતી। આજ રોજ કપલેથા ગામમાં એક લોકસંવાદનું આયોજન કરવામાં આવ્યું। મારી સાથે એસીપી, પીઆઈ, પીએસઆઈ બધા હાજર છે। ગામના આગેવાનો, સરપંચશ્રી અને બધા હાજર છે। આનો મુખ્ય ઉદ્દેશ એ છે કે પોક્સોના બનાવો, જે આપણે ખબર છે કે નાના બાળકોનો અત્યાચાર ના થાય તેના માટે સરકારશ્રીનો કાયદો છે, તેમાં જાગૃતિ ફેલાય। કારણ કે નાના બાળકો પ્રેમ હોય કે સામાજિક રીત રિવાજ હોય અને મેરેજ કરી લે છે, પાછળથી ગુના દાખલ થાય તો 10-10, 20-20 વર્ષની સજાઓ થાય છે। એ ના થાય એના જાગૃતિ ફેલાય એના માટે અમે પોક્સો વિશે આજે બધાને સમજ આપી। એ સિવાય અત્યારનો બીજો એક મોટો ઇસ્યુ છે સાયબર ક્રાઇમ। સાયબર ફ્રોડ ખૂબ જ થાય છે, અલગ અલગ પ્રકારે થાય છે। નવી એની ટેકનિક્સ છે, એમઓ છે, એના બાબતે આ પ્રજાને જાગૃત કરી, ગ્રામજનોને જાગૃત કર્યા કે આવું કંઈ પણ હોય તો અમને જાણ કરે, એવી લોભ લાલચમાં ના ફસાય। કોઈ પોલીસ તરીકે ઓળખાણ આપે એ પણ ના કરાય, ડિજિટલ એરેસ્ટથી બચે। એવું કોઈ ડિજિટલ એરેસ્ટ નથી। તમારા માધ્યમથી પણ કહેવા માગું છું, પોલીસ કોઈ દિવસ એવી રીતે એરેસ્ટ કરતી નથી, તો એ બાબતે જાગૃતિ ફેલાઈ। એ સિવાય એક અત્યારે ગુજરાત સરકારની એક ખાસ નીતિ છે અને સુરત શહેરમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટીનો આપણો એક સિમ્બોલ છે। એ પ્રમાણે ડ્રગ્સની કોઈ પણ બાતમીઓ તમને આપવી કે આવું કંઈક થતું હોય તો પણ અમને જાણ કરવી। આવા બાળકો જો ફસાણા હોય તો અમને એ બાબતે ઇન્ફોર્મ કરવા। તથા ટ્રાફિકનો આપણે ખબર છે કે સુરત શહેર પોલીસે ટ્રાફિકનો હેલ્મેટનો ખૂબ જ સારો અમલ કર્યો છે। ટ્રાફિકના નવા સિગ્નલ કર્યા છે। તો મનુષ્યની જિંદગી છેલ્લા 1.5-2 વર્ષમાં સચિનમાં 20થી 22 પેટ્રોલ થયા છે। તો એ બાબતે જાગૃતતા ફેલાય કે હેલ્મેટ અવશ્ય પહેરે, ટ્રાફિકના નિયમોનું પાલન કરે। અમારો દંડ કરવાની કોઈ ઈચ્છા નથી, પરંતુ કોઈની જિંદગી બચે એક હેલ્મેટ પહેરવાથી, તો એ બાબતે જાગૃત કરે। આપને ખ્યાલ છે કે 80% ફેટલ એ જે ટુ વ્હીલરના થાય છે અને એમાં પણ સૌથી વધારે હેલ્મેટ પહેર્યા ના હોય એના થાય છે। એટલે કોઈ વ્યક્તિ ગુજરી જાય એ સૌથી મોટી બાબત છે, એ પણ બાબતે જાગૃત કર્યા। એટલે આ રીતે એક સારા લોકસંવાદનું આજે અમે એક આયોજન કરેલું। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।